નૈમિષ પ્રસાદ. નૈમિષભાઈ, શું રજૂઆત છે આપી? રજૂઆત એ છે કે જૂની જે અમને ટીપી જે ડ્રાફ્ટ બતાવેલી હતી એની કપાત યથાવત રાખવા. મેઇન વસ્તુ એ છે કે 40%નો જે નિયમ 2014માં આવ્યો તો 14 પહેલાં જે બિનખેતી થઈ ગયા છે જે લોકોએ વેચી નાખી અને અમુક જગ્યાએ હવે અત્યારે તો આ ટીપી સ્કીમમાં આ મેડમે એવું કર્યું છે કે જ્યાં બિલ્ડિંગ ઊભા છે હવે ત્યાં આપણે પ્લે હાઉસ કરેલા છે એમાંથી જગ્યા તો આ લોકોએ કપાત લીધી. તો કેવી રીતે સ્થળ તપાસ કર્યા હોય ને ખાલી મેપ ઉપર જોઈ અને બધે હેરા મારી દે આટલી કપાત હવે ચોરસ જગ્યાએ 5000ની જગ્યામાં એટલું ટોકન કાપી દે 3000નો તો ફરતામાં શું વોકિંગ સ્ટ્રીટ કરવાની છે? આવી રીતના તો ક્યાંથી ચાલે? એટલે ખેડૂત ખાતેદાર જે કોઈ એની પાસે સમજવા જાય તો એવું કે કોર્પોરેશનવાળા કરે કે ગાંધીનગર મોકલી છે કે પરામર્શમાં છે એવું કંઈ અને હર વખત ધક્કો મારીને કાઢી મૂકે છે અને કિનાખોરી આવું વર્તન અપનાવે છે. હવે એ કોઈ ખેડૂત ખાતેદારે જે લોકો અત્યાર સુધી જમીન સાચવી રહી ગઈ તો એ અમારો વાંક છે. અમે તો રાખીએ અમારા છોકરાઓ માટે અમારા પરિવાર માટે, તો હવે એમાંથી કાપી દે. અને આની પહેલાંની જે ટીપીઓ જે મંજૂર ફાઇનલ થઈ ગઈ છે અને આ ટીપીઓ બે મોટા 23-24માં મુંચકા 18 બધે અત્યારે 80-91% રેશિયામાં આખી ટીપીઓ ભરાઈ ગઈ છે. તો આની પહેલાંના જે અધિકારીઓ અભિપ્રાય આપ્યા, પ્લાન પાસ કરી દીધા, તો એ અધિકારીઓ અણસમજ હતા કે આ અણસમજ છે કે સરકારની કંઈ ભૂલ એ જ નથી સમજાતું. કેમ કે 91% સુધી જે ટીપી ભરાઈ જતી હોય ત્યારે તમને 40%નું કપાતનું વલણ યાદ નથી આવ્યું, જેથી 30% 32% અને રાજકોટમાં જે આપણે જાય 13 નંબર 14 નંબર બધી 25% 32%માં થાય. તો એકનું એક રાજકોટ અલગ નિયમ લાગુ પડે, એકને ફોડ એકને ગોળ, એમ તો કેમ ચાલે? આજે અમારી રજૂઆત છે. મોના મેડમ દ્વારા ગેરરીતિ કરવામાં આવી છે એવું અમને લાગી રહ્યું છે. અમે કહેતા નથી પણ એ દર વખતે જાય તો જવાબ એવો આવે. અમે એને જ્યાં કીધું કોર્પોરેશનમાં જાઓ તમે કમિશનર સાહેબને મળ્યા તો કમિશનર સાહેબે એવું કીધું કે મને આમાં કંઈ ખબર ન પડે, મારે તો ત્યાંથી આવશે એ મોકા કરીને મોકલશું. ગાંધીનગર ગયા એવું મેડમ એવું કીધું કે ગાંધીનગર મોકલ્યું, તો ગાંધીનગર અમે ગયા તો ગાંધીનગર એવું કીધું કે ભાઈ ત્યાંથી જે રાજકોટથી જે ટીપીઓ મોકલે છે એ જ અમે ઓકે કરવાના છે. તો હવે આમાં આપણે બીજું તો શું સમજીએ? તમારી મુખ્ય માંગણી હવે શું રહેશે? મુખ્ય માંગણી એ જ છે કે જે વધારાની કપાત કરેલી છે 40% મુજબ એને અને જૂનું જે બિનખેતી જૂનો ડ્રાફ્ટ મુજબની જે અમને ટીપી કરી હતી એ જ ફાઇનલ કરે. આ અમારી રજૂઆત છે. ચિરાગ ધીરજભાઈ ભૂત એડો. ચિરાગભાઈ, શું રજૂઆત છે? અમે ટીપી બાબતની રજૂઆત કરવા આવેલા છીએ કે જે અમુક ટીપી સ્કીમ 10 વર્ષ પહેલાં મંજૂર થઈ ગઈ છે, ડ્રાફ્ટ મંજૂર થઈ ગઈ છે, જેની કપાત અત્યારે કરવામાં આવેલી છે મૂળ ખેડૂત તથા પ્લોટ હોલ્ડર પાસે, કે જે કપાત ના કરવી બરાબર, એવી અમારી રજૂઆત છે. કે અમુક જે જગ્યાઓ હોય અમારા બાપદાદાઓ વખતે જ્યાં સાચવેલી એ મરણમૂળીની જગ્યા રાખેલી છે, ભવિષ્યમાં ખેડૂતોને અમારામાં ડેવલપ કરીને રહેવા માટે જગ્યા નથી, એ જગ્યા અમારા કપાત કરવી. જે બાબતે અમે કમિશનર સાહેબને રજૂઆત કરાવેલ કે આ જગ્યા જે છે એ અમારી કપાત ના કરવી. અને બીજું કે ડીપીઓ જે કામ નથી કરવું વ્યવસ્થિત, એના માટે કે જે મુદ્દા અમે લખેલા છે એ અમે અમારી આ રજૂઆત છે કે ભાઈ સમય અનુસંધાને ટીપીઓ મંજૂર થવી જોઈએ, જે ખાતી નથી. એટલે 10 વર્ષ પહેલાં કે 15 વર્ષ પહેલાં ડ્રાફ્ટ મંજૂર થઈ ગયો, તો હવે કપાત છે નહીં. એક ટીપી સ્કીમમાં 2 ટીપી સ્કીમ એક સાથે પેરેલલ સાથે જ મંજૂર થાય છે, ડ્રાફ્ટ સેન્કશન થાય છે. એક ટીપી સ્કીમમાં ડ્રાફ્ટ જે મંજૂર છે એમાં કોઈ કપાત કરતી નથી, એને લાગુ કરીને બીજી ટીપી સ્કીમ આપેલી તેમાં મૂળ ખેડૂતો પ્લોટ હોલ્ડર પાસેથી કપાત લેવામાં આવે. આવું અન્ય શું કામ? આ બાબતની અમારી રજૂઆત છે. અગાઉ આને પહેલાં ક્યારે રજૂઆત? હા, અમે અગાઉ આ પહેલાં ઘણીવાર રજૂઆત કરેલી છે પણ એનો હજી સુધી નિર્ણય આવેલો નથી. ખાસ કરીને ટીપીઓ દ્વારા કામ થતા નથી. કામ કઈ રીતની ગંભીરતા? ટીપીઓ દ્વારા અમે વારંવાર રજૂઆત કહેવાથી તો અમને એવું જાણવા મળે ગાંધીનગરથી આવશે, પરામર્શ આવશે, ત્યારે તમને જાણ કરશે, અમને નોટિસ તમે આપવામાં આવશે, ત્યારે તમે અમે આગળની રજૂઆત કરશો, ત્યારે તમારી ટીપી આગળ કાર્યવાહી કરશે. એવી અમને જાણકારી અને રૂબરૂ અમને એવું અમને કહે.